મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાધીશના દર્શન કરી પાદુકા પૂજન કર્યું. રાજ્યની સુખ શાંતિ માટે કરી પ્રાર્થના. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી, જે તેમણે જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન કાળિયા ઠાકોરની શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે પાદુકા પૂજન કર્યું હતું. તેમણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરતા રાજ્યના તમામ નાગરિકોના સર્વાંગી કલ્યાણ અને ગુજરાતની સુખ શાંતિ તેમજ સમૃદ્ધિની કામના કરી હતી. દર્શન બાદ મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશના નાદ સાથે આવકાર્યા હતા. આ વેળાએ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર વતી તેમને ભગવાન દ્વારકાધીશનું પરણું, મંદિરની પ્રતિકૃતિ, પુષ્પ અને વિશેષ રૂપે ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી સાથે રાજ્યના પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર, રાજસ્થાનના જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને અગ્રણી મયુરભાઈ ગઢવી સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ જોડાઈને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. મુખ્યમંત્રીની આ મુલાકાતને પગલે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.